ઓકે, તો ફાઇનલી તૈયાર થઈ ગયો છું. હવે નીકળું છું. તો રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો, બરાબર. અને હું જઈ રહ્યો છું મુંબઈ. કેમ જાઉં છું, શું લેવા જાઉં છું, કયા કારણે જાઉં છું, ક્યારે પાછળ છું, તમને કાલના વ્લોગમાં કહીશ. તો આજનો વ્લોગ જો જસ્ટ હાલ મુંબઈ સેન્ટ્રલ પહોંચ્યો હતો, બરાબર. મુંબઈ આવવાનું કારણ એક જ છે કે એક કસ્ટમર હતો, એના કપડાં લેવાના હતા. તો અમે કપડાં લેવા આવ્યા, હું મારા પપ્પા બંને આવ્યા છે. ખાલી અડધો કલાકનું જ કામ છે, પણ સાંજે ટ્રેન છે, રાતની છે 11 વાગ્યાની. 11 વાગ્યા સુધી રહેવું પડશે. ના કામમાં એમ હતું કે ખાલી ઘરાકના કપડાં લેવાના હતા, 20-30 ચોરી હશે. એ રહી લેવાનું હતું, તો એ જ લેવા આવ્યો તો, બીજું કંઈ નહીં. હવે નીકળી ગયો હતો, બરાબર. મળીએ કાલના એક નવા બ્લોગમાં. જય માતાજી. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરી દેજો, જેથી તમને મારા નવા નોટિફિકેશન મળી જાય. તો જોયો મુંબઈનો બ્લોગ. કેમેરો ખરાબ આવ્યો છે, કેમ કે એમાં થયું એવું કે જે હતું આપણે એંગલ ચેન્જ થઈ ગયો. મને બી ના ખબર પડી કે શું થયું આમાં. હું તો ઉતારતો હતો મારા રીતે, પણ એંગલ ચેન્જ થઈ ગયો. તો આજ સવારે જ 10 વાગે કલોલ આવ્યો. કલોલ આવીને હોઈ ગયો તો હમણાં જ ઉઠ્યા 7 વાગે. થાકી ગયો તો હેડી. અને કેટલી 4 ટ્રેન બદલી મેં મુંબઈથી કલોલ આવતા. સોરી, મુંબઈથી અમદાવાદ આવતા. અમદાવાદથી યુબર કરીને હું અહીંયા આવ્યો. જો પહેલાં હું મુંબઈ સેન્ટ્રલથી દાદર આવ્યો, દાદરથી બરોડા આવ્યો, બરોડાથી અમદાવાદ વટવા આવ્યો. 4 ટ્રેન બધી ત્યાર તો હું અહીંયા આવ્યો. ચારે સ્ટેશનમાં કેવું, બ્રિજ ચડો બ્રિજ ઉતરો, બ્રિજ ચડો બ્રિજ ઉતરો, બ્રિજ ચડો બ્રિજ ઉતરો, એમાં જ પગની કઢી થઈ જાય છે. તો મળીએ કાલના એક નવા બ્લોગમાં. સરખા એંગલે, સરખા એડિટિંગે અને સરખા કોન્ટેન્ટે મળીશું. તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરી દેજો, જેથી મારા નવા વિડીયો આવતા તમને નોટિફિકેશન મળી જાય. જય માતાજી.